નજર જો કૃષ્ણની હોય તો જગત આખામાં પ્રેમ છે, અને નજર જો રાધાની હોય તો જગત આખામાં કૃષ્ણા છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય પણ જીવનમાં હાર ના માનો, કેમ કે મહેનત કરવાવાળું માણસ છેલ્લા દાવમાં પરિણામને બદલી નાખે છે. સાહેબ, શ્રી કૃષ્ણ કહે છે કે દુનિયામાં તમારો સ્વભાવ જોઈને નહીં, તમારો સમય જોઈને લોકો માન આપે છે. ભિખારી જો રાજા બની જાય ને તો એના પણ 100 સગા નીકળે. સાહેબ, દરેક વ્યક્તિના સમયની સાથે કિરદાન ખુલે છે, બાકી પહેલી નજરમાં તો બધા વફાદાર જ હોય છે. સાહેબ, માણસ બધું જ ભૂલી શકે છે, બસ એ સમય નથી ભૂલતો જ્યારે એને પોતાના લોકોની જરૂર હતી, ત્યારે એને કોઈ સાથ ન આપ્યો. શ્રી કૃષ્ણ કહે છે કે 36 ગુણની જરૂર નથી, ગુણ માત્ર 4 હોવા જોઈએ: સારો વ્યવહાર, સાફ નિયત, માયાળુ હૃદય અને ઈમાનદારી. સાહેબ, માણસ તો બધા અમીર જ હોય છે, પરંતુ ફેર એટલો છે કે કોઈ પૈસાથી તો કોઈ દિલથી. સાહેબ, આ અનમોલ સંસારમાં શ્રી કૃષ્ણ કહે છે કે જેવું તમે બીજા સાથે કરશો તેવું જ તમારી સાથે જ થશે. કર્મ કોઈને છોડતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે હું કોઈનું ભાગ્ય બનાવતો નથી, દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બનાવે છે. તું આજે જે કરી રહ્યો છે તેનું ફળ તને કાલે ચોક્કસ મળશે. વ્યર્થ પ્રયત્નો ના કરો. જેમ સમુદ્ર મીઠો નથી થઈ શકતો, તેવી જ રીતે સ્વાર્થી લોકો પણ આપણા નથી થઈ શકતા. સાહેબ, જેણે વિશ્વનું સર્જન કર્યું તેને ભગવાન કહેવાય, પરંતુ તમામ સંકટ અને દુઃખ દૂર કરે ને તેને તો પવન પુત્ર એવા હનુમાનજી કહેવાય. સાહેબ, ગીતામાં લખ્યું છે કે નીંદ, નશો, નારી અને મોહ, આ ચારેય વસ્તુ બરબાદીની સવારી છે. સાહેબ, જેના ઘરમાં 1000 હાથ વાળીનો દીવો થતો હોય ને એ ઘરમાં અજવાળું કંઈ અલગ જ પ્રકારનું હોય છે. મહેનત કરો અને આગળ વધતા રહો. મેળા અને ટોણા તો ભગવાનને પણ સાંભળવા પડ્યા હતા, આપણે તો માણસ છીએ. સાહેબ, આ સંસારમાં મન ભરીને જીવી લેજો, મનમાં ભરીને નહીં, કારણ કે રિટર્ન ટિકિટ કન્ફર્મ જ છે. જીવન જીવવાના 2 રસ્તા છે, એક પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો, બીજું પરિસ્થિતિને બદલવાની જવાબદારી લો અને ફરિયાદ ન કરો. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે કદાચ તમે ગમે ત્યારે ખોટું કર્યું હશે ને તો તે ભોગવવું જ પડશે. આ કુદરતનો નિયમ છે. સાહેબ, સાહેબ, હંમેશા યાદ રાખજો કે જેટલા નાના બનશો ને એટલું જ મોટું જીવન મળશે, અને અહંકાર જેટલો છોડશો ને તેટલા જ વધારે આશીર્વાદ મળશે. સાહેબ, યાદ રાખજો, આવડતનું બહુ અભિમાન ન રાખવું, કેમ કે આવડત કરતાં નીતિની કિંમત વધારે હોય છે. સાહેબ, તમને કોઈ પ્રેમ કરે તો ભાગ્ય સમજવું, અને કોઈ સમજી શકે એવું મળે ને તો સૌભાગ્ય. દરરોજ ભલે અબોલા હોય, ગમે તેટલા મતભેદ હોય, છતાં પણ ખરા સમયે એકબીજાની ભૂલો ગણ્યા વિના ભેગા બેસીને પ્રસંગ સુધારે ને એનું નામ જ પરિવાર. સાહેબ, આ કળિયુગમાં રૂપ અને રૂપિયાનો ક્યારેય ધમંડ ના કરતા, કારણ કે બીમારી અને ગરીબી કોઈ દિવસ પૂછીને નથી આવતી.
ધારીએ એવું નથી અને વિચારીએ એવું હોતું નથી. તેનું નામ જ જિંદગી. પારખવાની કોશિશ તો ઘણી કરી લોકોએ, પરંતુ અફસોસ સમજવાની કોશિશ કોઈ નથી કરતું. ખોટું અભિમાન રહેવા દેજો સાહેબ, કારણ કે સવારે ઉગેલો સૂરજ પણ સાંજે આથમી જાય છે. તો પછી આપણે તો માણસ જ છીએ. જે બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટી જાય એનું નામ બંધન. જે આપમેળે બંધાઈ જાય અને જીવનભર ના તૂટે ને એનું નામ જ સંબંધ. સમસ્યાઓ તમને રોકવા નહીં પણ તમને ઓળખવા આવે છે. તમારી અંદરની શક્તિ ત્યારે જ બહાર આવે છે. સાહેબ, કર્મ કરતા રહેજો. કદાચ તમારા હાથમાંથી છીનવી શકે, પણ નસીબમાંથી છીનવી લેવાની કોઈની તાકાત નથી. ભગવાન પાસે હંમેશા તમારા કરતાં વધારે સારો પ્લાન હોય છે. માટે હંમેશા સારા કર્મ કરતા રહો, ફળ જરૂરથી આપશે. સાહેબ, જીતી ગયા પછી પણ જો તમારું દિલ ખુશ ન થાય ને તો સમજી જવું કે કંઈક એવું હારી ગયા છો જે જીત કરતાં પણ વધુ જરૂરી હતું. મીઠા કોઈના બોલ છે, કોઈની નિયતમાં જોલ છે. આ દુનિયા ગોળ છે અને બધાયના અહીં ડબલ રોલ છે. સાહેબ, કોઈની લાગણી દુભાવતા પહેલા એકવાર સવાલ પોતાના હૃદયને પૂછજો કે કાલે એની જગ્યા પર હું હોઈશ તો. દરેકને સમય મળે છે જીવન બદલવા માટે સાહેબ, પરંતુ જીવન ફરી ક્યારેય નથી મળતું સમયને બદલવા માટે. બેઠક હંમેશા ત્યાં રાખવી જ્યાં ઊભા થયા પછી પણ તમારા વખાણ થાય, તમારું ખોદે ત્યાં નહીં. શણગાર તો શરીરને હોય સાહેબ, સુંદર તો પ્રભુની કૃપાથી થવાય. કોઈએ પૂછ્યું બંસરીને કે તું કેમ કૃષ્ણને વાલી છે? બંસરીએ કહ્યું કે હું અંદરથી ખાલી છું, માટે કૃષ્ણને વાલી છું. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કાલ સવારે ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.